નમસ્કાર, આપની સાથે હું છું સેજલ અને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા અને તમને અંદાજ આવી ગયો હશે કે ગોપાલભાઈ સાથે ચર્ચા કરવાના છીએ. મુદ્દો છે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો અને મુદ્દામાં આમ આદમી પાર્ટી જે પોલિટિકલ સ્ટાર્ટઅપ હોવાનું કહેવાતું હતું એ પોલિટિકલ સ્ટાર્ટઅપ જેટલી ઝડપથી ઉપર ગયું એટલી ઝડપથી પાછું નીચે આવ્યું એવું પણ કહેવાઈ રહ્યું છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી અને ચૂંટણીનો રસપ્રદ જંગ અને પાર્ટીની આખી સિનિયર મોસ્ટ જે કેડર કહેવાય એમાં સિનિયર નેતાઓ જે હતા એ હારી ગયા છે. ચૂંટણી એ બધા જ વિષયો પર આપણી સાથે વાત કરવી છે. ભારતીય જનતા પાર્ટી 48 બેઠકો, કોંગ્રેસ અગેન 0 પર અને આમ આદમી પાર્ટી 22 બેઠકો પર આવી છે. ગોપાલભાઈ, સ્વાગત છે જમાવટમાં. સૌથી પહેલો સવાલ તો એ છે કે આમ આદમી પાર્ટીને શું નડી ગયું દિલ્હીમાં? ભાજપે ફેલાવેલી અફવા, ભાજપે ફેલાવેલું જૂઠ અને ભાજપનું ષડયંત્ર એ જરાક લોકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા. જો કે એનો તો ધંધો જ એ છે ભાજપ વાળાનો, ચૂંટણી કોઈ પણ હોય, જૂઠ અફવા ફેલાવાની ને લોકોને ગેરમાર્ગે દોરવાના. અને લોકો સત્ય જાણે, સમજે, લોકો સુધી સત્ય પહોંચે એ પહેલા તો ચૂંટણી પૂરી થઈ હોય. એટલે મૂળ મુદ્દો એ છે. ગોપાલભાઈ, એવું કહેવાતું હતું કે કટ્ટર ઈમાનદાર પાર્ટી અને કટ્ટર ઈમાનદાર પાર્ટીના નેતાઓ પણ કટ્ટર ઈમાનદાર. એ નેતાઓ પર જેલ જવાના આરોપો, જેલ જવાના અને બાકી બધા જે આરોપો લાગે એ આખું જે થયું, તમને શું લાગે છે કે એ જેલ જવાના દાગ નડી ગયા પાર્ટીને? એટલે તમે એક વસ્તુ સમજો કે 2014માં ભાજપની કેન્દ્રમાં સરકાર આવ્યા પછી દેશના તમામ નાના મોટા નેતાઓ પાસે માત્ર 2 રસ્તાઓ વધ્યા. 2 જ રસ્તાઓ, તમામ નેતાઓ, તમામ પાર્ટીઓ પાસે 2 રસ્તા વધ્યા. પહેલો રસ્તો એ કે તમારામાં તાકાત હોય એટલું ખોટા ધંધા કરો, 2 નંબરના કામ કરો, અધમમાં અધમ કામ કરો, તમે પબ્લિકને લૂંટાય એટલી લૂંટી લો, જેટલું ખોટું તમારાથી થતું હોય બધું જ ખોટું કરો. અને એમાં અધમમાં અધમ કામ, બળાત્કાર કર્યા હોય, છેડતી કરી હોય, લોકોના ખિસ્સા કાપ્યા હોય, કાંઈ પણ કરો, પણ ગળામાં ભાજપનો પટ્ટો પહેરી લ્યો તો તમને પોલીસ કે આઈબી કે ઈડી સીબીઆઈ જેલ કોઈ વસ્તુ. દેશના તમામ નેતાઓ છે, કોઈ પણ પાર્ટીના હોય, એની પાસે 2014 પછી 2 જ રસ્તાઓ વધ્યા. પહેલો રસ્તો એ કે ભાઈ તમારે ગમે તેવા ખોટા કામ કરવા હોય, ગેરકાયદેસરના કામ કરવા હોય, પબ્લિકને લૂંટવી હોય, પૈસા બનાવવા હોય, જે કઈ કરવું હોય એ કરવા માટેની ભાજપ તરફથી છૂટ છે. પણ ભાજપ પાર્ટીમાં જોડાઈને ભાજપનો ગળામાં પટ્ટો પહેરીને જેવા ખોટા કામ કરવા હોય એ કરો, અથવા તો તમે જેલમાં જાઓ. એટલે દેશના તમામ પાર્ટીના તમામ નેતાઓ પાસે 2014 પછી માત્ર 2 વિકલ્પ વધ્યા કે ભાજપમાં જોડાઓ અથવા તો જેલમાં જાઓ. આ 2 રસ્તા વધ્યા તો કેજરીવાલ સાહેબ ભાજપમાં ન ગયા, મનીષ સિસોદિયા ભાજપમાં ન ગયા, એટલે જેલમાં ગયા. અને જેણે કરોડો અબજો રૂપિયાના કૌભાંડો ગુજરાતથી લઈ આખા દેશમાં કર્યા છે એ બધા આજે ભાજપમાં છે, મંત્રી તંત્રી બની ગયા છે. તો ભ્રષ્ટાચાર કર્યો છે કે નથી કર્યો એ ક્યારેય મુદ્દો હતો જ નહીં. મુદ્દો એટલો જ હતો ભાજપ માટે કે ભાજપમાં છો કે નથી, જો ભાજપમાં નહીં હોવ તો અમે તમને જેલમાં પૂરી દઈશું, અને ભાજપમાં જોડાશો તો અમને કોઈ વાંધો નથી. આ ભાજપની સાયકોલોજી હતી. પણ તમે કહી રહ્યા છો કે જેટલા પણ મોટા નેતાઓ હતા ભારતીય જનતા પાર્ટીનું, તમે કહી રહ્યા છો કે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તો જો તમે એ નહીં કરો અને તમે તો ભાજપમાં નહીં જોડાવ તો તમે જેલમાં જશો. પણ આમ આદમી પાર્ટી તો છેલ્લા ઘણા સમયથી દિલ્હીની અંદર હતી અને તમામ નેતાઓ, એમની છબી તો બહુ જ સારી હતી. તમે જે રીતે કહી રહ્યા છો એ રીતે ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર હોઈ શકે, તો પછી એમની હારનું કારણ શું? પણ એ જ વાત છે ને કે છબી સારી હતી, કામ સારા હતા, પાર્ટી સારી હતી, એટલે ભાજપ ક્યારે એની સામે જીતી શકે એમ ન હતી. એટલે આમ આદમી પાર્ટીની છબી ખરાબ કરવા માટે થઈ ખોટા કેસની અંદર મહિનાઓ સુધી જેલમાં પૂરી અને લોકોની અંદર એક અફવા ફેલાવી, જૂઠ ફેલાવ્યું, આયોજનબદ્ધ રીતે આમ આદમી પાર્ટીની ઇમેજને ખરાબ કરવામાં આવી કે ભાઈ આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો. એકચ્યુઅલમાં આખા દેશમાં જેણે ભ્રષ્ટાચાર કર્યો છે બધા જ લોકો ભાજપમાં જોડાઈને મંત્રી બની ગયા છે. ગુજરાતમાં પણ તમે જોઈ લો ને કે જે લોકો કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપ વાળા એને ભ્રષ્ટાચારી કહેતા હતા. આજે એ જ લોકો ભાજપમાંથી મંત્રી બની ગયા છે. તો કેજરીવાલ સાહેબ હોય, મનીષ સિસોદિયા, આમ આદમી પાર્ટી પાસે 2 રસ્તા હતા, ભાજપમાં જાઓ અથવા જેલમાં જાઓ. તો અમે જેલમાં જવાનો રસ્તો પસંદ કર્યો, અમારા નેતાઓએ જેલનો રસ્તો પસંદ કર્યો કે ભાજપમાં નથી જવું, જેલમાં જઈશું. અને એટલે ભાજપે ખોટા આરોપો મૂકી, ષડયંત્રો કરી,
સરકારી તંત્રનો દુરુપયોગ કરી જેલમાં પૂરી અને લોકોમાં એક ષડયંત્રના ભાગરૂપે અફવા ફેલાવી કે ભાઈ આ લોકોએ તો આવું કર્યું છે, આવું કર્યું છે, અને એ જૂઠના આધારે ભાજપ ચૂંટણી જીત્યું. દિલ્હી વિધાનસભાની આખી ચૂંટણી અને ચૂંટણી રસપ્રદ રહી અને ચૂંટણી પછી પૂરી થઈ પછી હવે જે ચર્ચાઓ ચાલી રહી છે, ચર્ચાઓમાં એક મુદ્દો કોંગ્રેસનો પણ છે. કોંગ્રેસ 0 બેઠક લાવી એ વાત તો બધા જાણે છે અને એ 0 બેઠકમાં એમનો જે વોટ શેર છે એ વધ્યો છે. આમ આદમી પાર્ટીનો ઘટ્યો છે અને ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ પછી ફરી એકવાર દિલ્હીની અંદર આવી છે. તમને લાગે છે કે કોંગ્રેસના કારણે આમ આદમી પાર્ટીને નુકસાન થયું છે? કેમ કે બારેક જેટલી બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસના કારણે આમ આદમી પાર્ટીનો ખેલ બગડ્યો હોય. જો આમાં એવું છે કે લોકશાહી દેશ છે, અહીંયા આપણે ક્યારેય એવી આશા રાખીએ કે ભાઈ બધા જ લોકો આવે, ચૂંટણીમાં ઉભા રહે, ચૂંટણી લડે, નિર્ણય તો આપણે જનતા કરવાની છે. એટલે આંકડા જોતા જે દેખાતું હોય એ એક સત્ય છે, પણ વ્યવહારિક રીતે બીજું સત્ય એ છે કે સૌ લડે, કઈ વાંધો નથી છે. અને જે કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયા, ગોપાલ રાય, સંજયસિંહ જે કઈ મુખ્ય નેતાઓ છે, એમણે કોઈએ જાહેરમાં ક્યાંય એવું નથી કીધું કે અમે કોંગ્રેસના કારણે હાર્યા. એમણે એવું કીધું કે ભાઈ જનતાનો જે ચુકાદો છે એ શિરોમાન્ય છે, બસ વાત પૂરી. પણ કોંગ્રેસના લોકો તમે જુઓ કે અમને બદલા લિયા, તમે એમની એરોગન્સી જુઓ, હાર્યા પછીનું અભિમાન જુઓ કે ભાઈ અમે બદલો લીધો. એટલે તમે આ હાટું રાજકારણમાં છો કે તમે પોતે તે જીતીને કઈક. એટલે આ વિચારવાનો મુદ્દો છે કે સતત એવી વાત કોણ કરી રહ્યું છે કે ભાઈ અમે બદલો લીધો. એટલે બદલા લેવા માટે ચૂંટણીમાં ઉભા હતા કે ચૂંટણી જીતી અને કઈક જનતાનું કઈક સારું કામ કરવા ઉભા હતા? તો અમે નથી કીધું કે કોંગ્રેસના કારણે હારી ગયા. એ એમની રીતે એ લોકો બોલે છે તો ભલે બોલતા, કઈ વાંધો નહીં. ભગવાન એમને ખુશ રાખે, મજા કરાવે. ગોપાલભાઈ, એક મુદ્દો એવો પણ ચર્ચાઈ રહ્યો છે કે અરવિંદ કેજરીવાલ જે કહી રહ્યા હતા, જનતાને જે ફ્રી બીઝ આપી રહ્યા હતા, કેમ કે ફ્રી બીઝનો મુદ્દો ગુજરાતમાં પણ બહુ ચર્ચાયો હતો ચૂંટણી વખતે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પણ એવું કહ્યું કે અમે એ બધી યોજનાઓ ચાલુ રાખીશું, પણ એમાં અમુક પરિવર્તનો કર્યા. જે વચનો અરવિંદ કેજરીવાલે કર્યા હતા એ પૂરા નથી કરી શક્યા. આ સિવાય શીશ મહેલનો મુદ્દો બહુ ચર્ચામાં હતો, એટલે આ જ બધા મુદ્દાઓને કારણે એમની હાર થઈ છે. સેજલબેન, તમે એક વસ્તુ સમજો કે દેશના તમામ રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓને સરકારી આવાસ મળેલા છે. ઇવન એક પોલીસ કોન્સ્ટેબલને સરકારી મકાન મળે છે, કલેક્ટરોને બંગલાઓ મળેલા છે, બધાને. તો કેજરીવાલ સાહેબ દિલ્હીના ચૂંટાયેલા મુખ્યમંત્રી તરીકે સરકારી મકાનમાં રહે છે. એ સરકારી મકાન છે. હવે એ મુખ્યમંત્રી નથી એટલે ત્યાં નથી રહેવાના. એ એનું કઈ ઘરનું વ્યક્તિગત પોતાની માલિકીનું મકાન નથી, એ સરકારી મકાન છે. હવે જે સીએમ બનશે એ સીએમ એ જ મહેલમાં રહેશે જ્યાં કેજરીવાલ રહેતા હતા. એની પહેલાના સીએમ ત્યાં જ રહેતા હતા. તો ખોટી રીતે જનતાને ગેરમાર્ગે દોરીને, ખોટી અફવાઓ ફેલાવીને જે પણ એવું કહેવાય છે કામ, ગોપાલભાઈ, કે કરોડો રૂપિયાનો ખર્ચો એ સરકારી આવાસ પાછળ કર્યો છે. જેવી માણસની કેટેગરી, જેવો હોદ્દો એવા મકાન હોય. એમાં કઈ આજે શું મુખ્યમંત્રી 1 BHK માં રહે છે? ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતની 8 પાસ ટોળકી છે એ કેવા મકાનોમાં રહે છે? જાઓ ગાંધીનગરમાં, તમને ખબર જ છે. રાજ્યપાલ ભવનની આજુબાજુમાં જે બંગલાઓ છે એ કેટલા એકરમાં ફેલાયેલા. તો એ તો આખા દેશમાં વ્યવસ્થા છે. એમાં કઈ એવું નથી કે ભાઈ દિલ્હીની અંદર જ તે મકાન છે બાકી બધા દેશના રાજ્યના બધા મંત્રી સંત્રીઓ છે એ ભાડાના મકાનમાં રહે. સરકારી મકાન કોને કહેવાય? કે જેની માલિક સરકાર છે. આજ જે સીએમ છે એ ત્યાં સુધી મકાનમાં રહેશે. સીએમ નહીં રહે તો બીજે રહેવા જતા રહેશે. પણ આવા ખોટી વાતોને ખોટી રીતે ઇસ્યુ બનાવી અને દિલ્હીની જનતાને ખોટી રીતે અફવા ફેલાવી અને ભાજપે જે કઈ કર્યું છે એ ધીમે ધીમે બધું સામે આવવા લાગશે. કઈ થોડું એવું છે પરમેનન્ટ છે? ગોપાલભાઈ, એવું કહેવાય રહ્યું છે કે આમ આદમી પાર્ટીમાં જે રીતે આમ આદમી પાર્ટી માટે એવું કહેવાતું હતું કે પોલિટિકલ સ્ટાર્ટઅપ છે. શરૂઆતમાં પણ મેં કહ્યું હતું, એ પોલિટિકલ સ્ટાર્ટઅપ જેટલું ઝડપથી ઉપર આવ્યું એટલું ઝડપથી નીચે આવ્યું. હવે એવું કહેવાય રહ્યું છે કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે, વિખરાઈ રહી છે, સમાપ્ત થવાના આરે છે. પંજાબની અંદર પણ ભગવંત માનની સરકાર સામે કેટલીક ચુનૌતીઓ છે, કેટલાક પડકારો છે. એમના પણ કેટલાક ધારાસભ્યો છે એ નારાજ હોવાની વાત છે. આ પાર્ટીની આ સ્થિતિ વિશે હવે તમે શું માની રહ્યા છો? કઈ રીતે ઊભી થશે? એવું કહેવાય રહ્યું છે એમ તમે કહો છો? કોણ કહી રહ્યું છે? કોણ કહે છે? રાજકીય પંડિતો કહી રહ્યા છે.
પંડિતો છે એ કેટલી ચૂંટણી લડ્યા છે, કેટલી સરકારો ચલાવી છે એમણે. હમ કે ઘરે બેસીને ગમે ત્યાંથી કેવું અલગ વસ્તુ છે. પ્રેક્ટિકલી જો ગ્રાઉન્ડ ઉપર હોવું હમ અને પેવેલિયનમાં બેસવું એ બે અલગ મુદ્દાઓ છે. હમ પેવેલિયન કઈ પણ કહી શકીએ, કહેવા ઉપર ક્યાં ટેક્સ લાગેલો છે? જે ગ્રાઉન્ડ ઉપર જે પ્લેયર છે એ પ્લેયર નક્કી કરશે ને કે શું થશે શું નહીં થાય. હમ એટલે કહેવા વાળાને કહેવા દો, એ તો એની ઉપર કહેવા ઉપર કોઈ જાતનો ટેક્સ બેક્સ કઈ છે નહીં, એટલે કહેવા વાળા તો કે છે. હમ ભલે હમણાં મજા લેતા થોડોક દિવસ, એમનો સમય છે, આનંદ કરે. હવ અલ્ટિમેટલી ખુશ રહેવા જોઈએ આમ હમ આદમી. અને બીજી બેન મહત્વની વસ્તુ હું તમને ગંભીર રીતે કહું હમ કે જિંદગીમાં ભારતની અંદર એવી કઈ રાજકીય પાર્ટી છે જે ક્યારેય ચૂંટણી ન હારી હોય? પાર્ટી બન્યા પછી હંમેશા ચૂંટણી જીત્યા હોય એવી કઈ પાર્ટી છે? હમ એવી તો કોઈ પાર્ટી નથી. અને હમ એવી કઈ પાર્ટી છે કે જે એક ચૂંટણી હારી જાય પછી પાર્ટી જ ખતમ થઈ ગઈ હોય, ગાયબ થઈ ગઈ હોય? 2-3 રાજ્યોમાં સરકાર ને ધારાસભ્યો વાળી, 4 રાજ્યોમાં ધારાસભ્યો હોય, 2 રાજ્યોમાં સરકાર હોય, લોકસભા અને રાજ્યસભામાં જેના સાંસદો હોય, અને એક જ ચૂંટણી હારે આખી પાર્ટીને તાળા લાગી ગયા હોય, બંધ કરી દીધી હોય, એવી કઈ પાર્ટી છે? હમ તો પંડિતોને, રાજકીય પંડિતોને મારી વિનંતી છે, વાત કરો, મજા લ્યો, આનંદ કરો, ખુશ રહ્યો, એનો વાંધો નથી, પણ કઈક લોજિકલ તો વાત કરો. હમ મતલબ હાવ મન ફાવે એવું. એક ચૂંટણી હારી જવાથી કોઈ પાર્ટી ક્યારે બંધ ન થઈ જાય, હમ એ બધું બધાને ખબર પડતી હોય છે. એટલી 2 રાજ્યમાં સરકાર હતી, હવે એમાંથી એક રાજ્યમાં સરકાર છે અને એક રાજ્યમાં વિપક્ષ છે, મુખ્ય વિપક્ષ છે. બીજા 2 રાજ્યોમાં ધારાસભ્યો છે, લોકસભામાં સાંસદ સભ્યો છે, રાજ્યસભામાં સભ્યો. કેવી રીતે ખતમ થઈ જાય? મતલબ આવી ભલે રાજકીય પંડિતો આગાહી કરે, એ એમનો હક છે, પણ કઈક થોડીક તાર્કિક વાત હોય, વ્યવહારિક વાત હોય તો વ્યાજબી લાગે, સારું લાગે અને વજન પડે વાતમાં. હમ ગોપાલભાઈ, પણ વિપક્ષમાં તો પાર્ટીના સિનિયર નેતાઓ નહીં બેસી શકે હવે. કઈ વાંધો નહીં, એ સરકારમાં નહીં બેસી શકે તો સંગઠનનું કામ સંભાળશે અને ફરી એક વખત કોશિશ કરશે, મહેનત કરશે. જરૂરી થોડું છે કે આજે જે સરકારમાં બેઠા છે, કેન્દ્રમાં કે ગુજરાતમાં, બધા થોડા જન્મ્યા ત્યારથી સરકારમાં હતા. ક્યારેક તો એ લોકો સડક ઉપર હતા, પછી વિપક્ષમાં આવ્યા, પછી પક્ષમાં આવ્યા. તો આ તો ક્રમ છે રાજનીતિનો. એમાં ખતમ થઈ જશે ને હવે બધું પૂરું થઈ ગયું ને આ કોઈ શાક માર્કેટ છે તે બંધ થઈ જશે? કરોડો લોકો પાર્ટી સાથે જોડાયા છે, લાગણીઓથી જોડાયેલા છે. કરોડો લોકો એક સપનું લઈને ચાલે છે કે દેશમાં શિક્ષણ વ્યવસ્થા સુધરવી જોઈએ, દેશમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા. એ સપનું જ્યાં સુધી લોકોના મનમાં જીવતું છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી પણ જીવતી રહેવાની છે. તો કોઈ બી પાર્ટી હોય એ મૂળભૂત રીતે એક વિચાર હોય છે. એ વિચાર જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી પાર્ટી જીવતી રહે. આજ તમે બીએસપી પાર્ટી જુઓ, છેલ્લા કમસે કમ 15 વર્ષથી ક્યાંય સરકારમાં નથી, છતાંય પાર્ટી છે. ગુજરાતમાં એના માણસો ચૂંટણી ઉપર ટિકિટો લઈને ચૂંટણી લડે છે. અત્યારે નગરપાલિકામાં બીએસપી ના મેન્ડેટ ઉપર ઘણા લોકો ઉભા છે. તો પાર્ટીઓ સરકારમાં હોય ન હોય, વિપક્ષમાં હોય ન હોય, પાર્ટી એક વિચાર હોય છે. વિચાર ક્યારેય મરતો નથી, વિચાર ખતમ નથી થતો. એટલે જે કઈ મહાજ્ઞાની લોકો આ દિલ્હીના ચૂંટણીના પરિણામ પછી બિનજરૂરી હાવ તર્ક વિરુદ્ધની વાત, તાર્કિક ન હોય એવી વાતો લઈને ખતમ બતમ કરે છે. એને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે જરાક તાર્કિક વાત કરો. પાર્ટી એક વિચાર હોય છે. એ કઈ સરકારમાં હોય તો જ પાર્ટી રહેશે, સરકાર નહીં હોય ખતમ થઈ જશે, એવું થોડું હોય. દક્ષિણ ભારતમાં આજે ભાજપની જગ્યા નથી. વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી છે આખી દુનિયામાં, કહેવાતો ડંકો માર્યા પછી દક્ષિણ ભારતમાં તો ભાજપને હજુ હાથ મૂકવા નથી મળતો. તો શું પાર્ટી ખતમ થઈ ગઈ? એવું ના હોય. રાજનીતિ છે, અહીંયા હાર જીત થયા જ કરતી હોય છે. હારવાના કારણો અલગ હોય, જીતવાના કારણો અલગ હોય, અને દરેક વખતે નવી વસ્તુઓ હોય છે. તો એમાં કઈ ખતમ બતમ જેવું હોતું નથી. આ સંઘર્ષ છે, આ વિચાર છે. આ વિચાર ક્યારેય મરવાનો નથી, આ વિચાર ખતમ નથી થવાનો. છેવાડાના માણસના બાળકને શાનદાર શિક્ષણ ન મળે ત્યાં સુધી આ વિચાર જીવતો રહેવાનો છે. છેવાડાના માણસને જ્યાં સુધી એક મંત્રી જેવી સારામાં સારી આરોગ્ય સુવિધા ન મળે ત્યાં સુધી વિચાર જીવતો રહેવાનો છે. આ વિચાર ક્યારેય નહીં મરે.
છેવાડાના માણસને શિક્ષણ અને આરોગ્યથી શરૂઆત કરી હતી, અને જેમની સાથે શરૂઆત કરી હતી અન્ના હજારેનું પણ નિવેદન આવ્યું, અને એમણે પણ એવું કહ્યું કે કેજરીવાલજીએ ને દારૂ અને શીશ મહેલના કારણે આખો પક્ષ અને આખી પાર્ટી બદનામ થઈ, અને એના કારણે દિલ્હીની અંદર આ પરિસ્થિતિ છે, અને હવે તો પાછું ઊભું થવા માટે બહુ જ મહેનત કરવી પડશે. આ સિવાય બાકી બધા જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ, પૂર્વ કાર્યકરો, હોદ્દેદારો હતા, એમના પણ નિવેદન સામે આવ્યા. એમાં કુમાર વિશ્વાસનું પણ નિવેદન આવ્યું. એમણે એવું કહ્યું કે દુર્યોધન જેવું કામ કર્યું અને એટલા માટે આ પરિસ્થિતિ થઈ. તમે આ નિવેદનો પર શું માની રહ્યા છો? મારું એવું કહેવું છે કે જે પાર્ટી હારે, ભાજપ પશ્ચિમ બંગાળમાં હારે તો શું દુર્યોધન જેવું કામ કર્યું ગણાય? કોંગ્રેસ હરિયાણામાં હારી જાય તો દુર્યોધન જેવું કામ કહેવાય? કર્ણાટકની અંદર ભાજપ હારી જાય એવું ના હોય. નિવેદનો આપવા, કોમેન્ટો કરવી, ઓડિયન્સ પ્રેક્ષક ગેલેરીમાં બેસીને સીટીઓ મારવી એ અલગ મુદ્દો છે. પ્લેયર્સ અલગ વસ્તુ છે. આ જ જગ્યાએ આમ આદમી પાર્ટી જીતી ગઈ હોત તો ગુણગાન ગાતા હોત કે કેજરીવાલ એની આ લાક્ષણિકતા છે, ફલાણી લાક્ષણિકતા. એટલે જે કઈ ટીકા ટિપ્પણીઓ છે એનો કોઈ અંત નથી. ટીકા ટિપ્પણી કરવા વાળા લોકો છે એ પેવેલિયનમાં બેઠા છે, પ્લેયર રમે છે. જે ગ્રાઉન્ડમાં છે એ ક્યારેક હારશે તે અને ક્યારેક જીતશે તે. સવાલ એટલો જ છે કે તમે ગ્રાઉન્ડમાં છો કે પેવેલિયનમાં છો. અને આજે પેવેલિયનમાં બેસીને ટીકા ટિપ્પણી કરનારા વ્યક્તિઓ છે એ ગ્રાઉન્ડમાં જ નથી, અને ગ્રાઉન્ડમાં છે એને પેવેલિયનની ટીકા ટિપ્પણીથી કઈ ખુશી થવાની જરૂર નથી અને નિરાશ થવાની જરૂર નથી. તમે વિચારો, અન્ના હજારે એ કહ્યું કે આમ થઈ ગયું, તેમ થઈ ગયું. હું તો એટલું માનું છું કે જે તે વખતે અરવિંદ કેજરીવાલે રાજનીતિનો રસ્તો ન પકડ્યો હોત તો આજે દેશમાં શિક્ષણની કે આરોગ્યની ચર્ચા હોત ખરી? આજ તમે જુઓ, દિલ્હી સિવાય દેશના કયા રાજ્યની અંદર સરકારી સ્કૂલોની ચર્ચા છે? કોઈ રાજ્યમાં નથી. દિલ્હીને બાદ કરતા કયા રાજ્યમાં સરકારી દવાખાનાની મુદ્દા ઉપર ચૂંટણીઓ થઈ રહી છે? કોઈ રાજ્યમાં નથી. દિલ્હીને બાદ કરતા વીજળી ઉપર કયા રાજ્યમાં ચૂંટણી લડાઈ રહી છે? કોઈ રાજ્યમાં નહીં. તો અન્ના હજારે ઠીક છે, પેવેલિયન ગેલેરીમાં બેસીને કઈ પણ કોમેન્ટ કરે એ એમનો હક છે, પણ અરવિંદ કેજરીવાલ રાજનીતિમાં આવ્યા જ ન હોત, ચૂંટણી લડ્યા જ ન હોત, પાર્ટી બનાવી જ ન હોત તો દેશમાં કોણ શિક્ષણ, સ્વાસ્થ્ય, આરોગ્ય, વીજળી, પાણીની વાત કરે? કોણ એના ઉપર કામ કરે? અને તમે જુઓ કે જે ભાજપ આખા દેશમાં કોઈ પણ રાજ્યની કોઈ પણ ચૂંટણીમાં, નગરપાલિકાની હોય કે તાલુકા પંચાયતની ચૂંટણીમાં હિન્દુ મુસલમાન પાકિસ્તાન કરીને ચૂંટણી જીતવા માટે ટેવાયેલી ભાજપ પાર્ટી દિલ્હીમાં એક પણ વખત હિન્દુ મુસલમાન કરવાની કોશિશ નથી કરી. શું કામ? કે દિલ્હીમાં કેજરીવાલે આરોગ્ય, શિક્ષણ, વીજળી વગેરેના મુદ્દા ઉપર હંમેશા કામ કર્યું છે. વગેરે હંમેશા રાજનીતિના સેન્ટર પોઈન્ટમાં જનતાનું કામ રાખ્યું છે. એટલે હિન્દુ મુસલમાન કરીને જીતવા વાળી પાર્ટી પણ દિલ્હીમાં શિક્ષણની વાત કરવા લાગી. તો કેજરીવાલની આ ઉપલબ્ધિ છે. ચૂંટણી હારી ગયા તો ઇટ્સ ઓકે, જનતાનો આભાર માનીએ, જનતાએ જે નિર્ણય કર્યો છે એને માથા પર ચડાવીએ છીએ. પણ એનો મતલબ એવો નથી કે કોઈ ગમે તેવી ટીકા ટિપ્પણી કરશે. કેજરીવાલના રાજકારણમાં આવવાના કારણે તો શિક્ષણની શરૂઆત થઈ વાત કરવાની. નરેન્દ્ર મોદીએ દિલ્હીના ચૂંટણી પ્રચારના છેલ્લા 2 દિવસ પહેલા ઝાડવા નીચે બેસીને છોકરાઓ 4 ભેગા કરીને સ્કૂલના શિક્ષણ ઉપર જ્ઞાન આપવાનું ચાલુ કરેલું. તમને ખબર હોય તો આખી દિલ્હીની ચૂંટણી મુદ્દા આધારિત રહી. હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન, આતંકવાદ એવું કઈ ચાલ્યું જ નહીં. તો એ ઉપલબ્ધિ છે. એ ઉપલબ્ધિ છે. દેશની રાજનીતિની સૌથી મોટી ઉપલબ્ધિ છે કે અરવિંદ કેજરીવાલે ચૂંટણીના મુખ્ય ધારાના મુદ્દાની અંદર શિક્ષણનો સમાવેશ કરાયો. દેશના કયા રાજ્યમાં સરકારી શાળાના મુદ્દા ઉપર મોટા પાયે રાજનીતિનો મુદ્દો બન્યો છે? કોઈ રાજ્યમાં નહીં. તો ઉપલબ્ધિઓ છે. એક ચૂંટણી હારી ગયા છે, હિંમત નથી હાર્યા, આત્મવિશ્વાસ નથી હારી ગયા, અમારું સપનું નથી હાર્યું. ફરીથી ઉભા થઈશું, ફરીથી લડીશું, આ જ જનતા ફરીથી તક આપશે અને ફરીથી આગળ વધીશું. ઇટ ઇઝ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ. ભાઈ, આ સમય છે. કાલે આ સમય જતો રહેશે. જેનો સારો છે એનો સારો જતો રહેશે, જેનો ખરાબ છે એનો ખરાબ જતો રહેશે. ગોપાલભાઈ, આરોપ પ્રત્યારોપ, આંકડાઓ અને બધું જ જો સાઈડ પર મૂકીએ તો આમ આદમી પાર્ટીના એક સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે ગોપાલભાઈને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની આ સ્થિતિ પર શું લાગે છે? કયા કારણો જવાબદાર છે? આ માટે સૌથી મહત્વની જવાબદાર છે ભાજપે ફેલાવેલું જૂઠ, ભાજપે ફેલાવેલી અફવાઓ, ભાજપે ઉભો કરેલો ભ્રમ, ખોટું નેરેટિવ. ભાજપે ક્યારેય શિક્ષણના મુદ્દા ઉપર આમ આદમી પાર્ટીને ટીકા ટિપ્પણી કરવાના બદલે માત્ર ખોટા આરોપો,
ખોટા ષડયંત્રો આમ આદમી પાર્ટી વિરુદ્ધ, આમ આદમી પાર્ટીના નેતાઓની છબી ખરાબ થાય એવા જૂઠ બોલવા, ખોટી એફઆઈઆરો, ખોટા જેલમાં પૂરવા, સરકારી બંગલો જે છે કેજરીવાલ સાહેબનો સરકારી બંગલાને સતત ટીકાનું માધ્યમ બનાવ્યો. સરકારી બંગલા તમામ મુખ્યમંત્રીઓને મળેલા છે. તમામ મુખ્યમંત્રીઓ સરકારી આવાસોમાં રહે છે. તમામ આખા દેશના તમામ મુખ્યમંત્રીના મકાનો કરોડો રૂપિયાના જ છે. વડાપ્રધાનનું પોતાનું મકાન છે એ 2000 કરોડ રૂપિયાનું છે. એનું વિમાન 8000 કરોડનું છે. તો દેશમાં આ સુવિધા છે જ બધા માટે. સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોને કરોડોના બંગલા. તો ચૂંટાયેલો માણસ હોય, બંધારણીય હોદ્દા ઉપર હોય, એના માટે જે સુવિધા છે એની એટલી બધી અફવા ફેલાવી કે એ અફવાના કારણે પણ લોકોની અંદર એવો એક ભ્રમ ફેલાયો કે આ સાચું હશે કે ખોટું હશે. તો ચૂંટણીમાં દિલ્હીમાં સૌથી મોટું કારણ રહ્યું ભાજપે ફેલાવેલું જૂઠ, ભ્રમ અને ષડયંત્રનો શિકાર આમ આદમી પાર્ટી બની છે. ગોપાલભાઈ, દિલ્હી વિધાનસભાની ચૂંટણી પછી હવે આવવું છે ગુજરાત પર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ચૂંટણીઓની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. તમામ પાર્ટીઓ તૈયારીઓ કરી રહી છે. તમે પણ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. હવે પછી ગુજરાતમાં પ્લાન શું છે? ગુજરાતમાં સંઘર્ષ. અમારી પાસે અગાઉ સંઘર્ષનો પ્લાન હતો, ભવિષ્યમાં સંઘર્ષ, અત્યારે સંઘર્ષ. જ્યારે પૂછશો ત્યારે એક જ પ્લાન છે, સંઘર્ષ. લોકો સુધી જઈએ, હાથ જોડીએ, વાત કરીએ. કોઈ અમારી વાત સાંભળશે, કોઈ નહીં સાંભળે, કોઈ અમને અડધૂત કરશે, કોઈ અપમાનિત કરશે, કોઈ આવકારો આપશે, કોઈ ટીકા કરશે, કોઈ સાથ આપશે. આ ચાલતું રહેશે અને ઈશ્વર ક્યારેક રસ્તો બતાવશે અમને. તો અમારી પાસે કાંઈ કોઈ બહુ મહાન આઈડિયા નથી. અમે કાંઈ મોટા ચાણક્યો નથી. અમારા ખિસ્સામાં અબજો રૂપિયા નથી, કે અમે કોઈ બાહુબલી માણસો નથી, કે અમારી બાપ દાદાની પેઢીઓ નથી વહી ગઈ રાજકારણમાં, કે અમારે અમારા બાપાનો વારસો અહીંયા ટકાવી રાખવાનો હોય. અમે સંઘર્ષમાંથી આવેલા માણસો છીએ. અમે એકદમ સમાજના છેવાડાના વર્ગમાંથી આવતા વ્યક્તિઓ છીએ. એક સપનું લઈને આવ્યા છીએ કે બધાનું ભલું થાય એવું કંઈક કામ કરવું છે. એ સપનું અમારી અંદર જીવે છે. એટલે એ સપનાને પૂરું કરવા માટે સતત અમે સંઘર્ષ કરતા રહીશું. અને મને શ્રદ્ધા છે કે ઈશ્વર ક્યારેક આ સપનું પૂરું કરશે. આભાર ગોપાલભાઈ, જમાવટ સાથે જોડાવા માટે. થેન્ક યુ. તમે ગોપાલભાઈ ઇટાલિયાની આ વાતો પર કેટલા સહમત છો? આમ આદમી પાર્ટીની દિલ્હીમાં જે પરિસ્થિતિ થઈ એની સાથે તમે કેટલા સહમત છો? એ બધું જ કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડજો. આમ આદમી પાર્ટી જે છેલ્લા ઘણા સમયથી દિલ્હીની અંદર હતી, આ વખતે 22 સીટો માત્ર મળી છે. વોટ શેરમાં ઘટાડો થયો છે અને ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા 27 વર્ષથી દિલ્હીની અંદર સત્તાથી દૂર હતી, વિમુખ હતી, એ ફરી એકવાર દિલ્હીમાં સત્તા પર આવી છે. હવે પછીની પરિસ્થિતિઓ તમને શું લાગી રહી છે દિલ્હીની અંદર, અને ગુજરાતમાં હવે પછી તમને શું લાગી રહ્યું છે કે શું થવા જઈ રહ્યું છે રાજનીતિની અંદર? કેમ કે તમે પણ આ રાજનીતિને માધ્યમોની નજરથી બહુ નજીકથી જોઈ રહ્યા છો. શું માની રહ્યા છો ગુજરાત અને દિલ્હીની રાજનીતિ પર? કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.